દિલ્હીમાં બ્લાસ્ટ મામલે આતંકી ઉમર મોહમ્મદ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે। બ્લાસ્ટ પહેલા જૂના દિલ્હીની મસ્જિદમાં ડોક્ટર ઉમર મોહમ્મદ ગયો હતો। 10 મિનિટથી વધુ મસ્જિદમાં ઉમર રોકાયો હતો। મસ્જિદમાંથી બહાર નીકળ્યા બાદ લાલ કિલ્લા તરફ ગયો હતો આરોપી ઉમર મોહમ્મદ કે જેણે બ્લાસ્ટ આતંકી જે હુમલો કર્યો, આત્મઘાતી જે હુમલો કર્યો, એ પહેલા તેની મૂવમેન્ટ કઈ હતી એ સામે આવી છે। આતંકી ઉમર મોહમ્મદ અંગે આ મોટો ઘટસ્ફોટ થયો છે કે તે મસ્જિદમાં ગયો હતો, પહેલા મસ્જિદમાં ગયો હતો અને ત્યાર પછી તેણે આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ભરચક ટ્રાફિક જામ હતો અને એ સમયે બ્લાસ્ટ થયો। 12 લોકોએ જીવ ગુમાવ્યા। એમાં આતંકી ડોક્ટર ઉમર પણ આત્મઘાતી જેણે હુમલો કર્યો હતો તેની માતાના ડીએનએની સાથે મેચ થઈ રહ્યા છે અને ડોક્ટર આતંકી ઉમર કે જે બ્લાસ્ટ કર્યા પહેલા મસ્જિદમાં ગયો હતો, ત્યાર પછી એણે 2.5 કલાક સુધી કાર પાર્ક કરી, એ કારમાં જ રહ્યો, કારની બહાર ન નીકળ્યો અને ઉતાવળમાં આ વિસ્ફોટક થઈ ગયો હોવાનું પણ અત્યારે સૂત્રોના હવાલેથી જાણકારી મળી રહી છે। પરંતુ આ આખી ઘટના ઘટી એ પહેલા ડોક્ટર ઉમર કે જે મસ્જિદ ગયો હતો।